હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલા પધાર્યા હોય તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી દેજો, કારણ કે આખી સિરીઝ મૂકવામાં આવી છે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની બધા જ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. પાઠ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન શરૂ કરીએ મિત્રો. પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. અંદર પહેલું ગડકંટંગા, તેના અંદર જવાબ આવશે 70,000 ગામડા. બીજું વર્ષાસન, તેના અંદર જવાબ આવશે ડાંગ દરબાર. ત્રીજું ક્ષમિક તો પાઇક. ચોથું અમનદાસ તો સંગ્રામ શાહ. આગળ ખોખર જનજાતિ તો પંજાબની અંદર, અને બલોચ તો નાના કુળમાં વિભાજિત. ઓકે, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. એના અંદર પહેલું મુલતાન અને સિંઘમાં લંગા અને અર્ગુન જાતિઓનું આધિપત્ય હતું. બીજું અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો બુરંજી. ત્રીજું જનજાતિઓના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ખાલી જગ્યાની અંદર કબીલાઈ પ્રથા. આગળ ત્રીજું વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. અકબરના સેનાપતિ માનસીએ જે જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો? ખોટું. આગળ બીજું ગુજરાતમાં મિજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસી છે? ખોટું. ત્રીજું ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા? ખોટું. ચોથું દક્ષિણ ભારતમાં વેતર, કુરાગ અને સારવાર જાતિના લોકો વસતા હતા? તો સાચું છે. આગળ જોઈએ. માગ્યા મુજબ ઉત્તર આપો, એટલે કે જવાબ લખવાના છે. પહેલો, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર પ્રવૃત્તિ, પશુપાલન, ખેતી, જંગલ, પ્રકૃતિ પર નિર્ભર હતું. બીજું જનજાતિઓમાં જોવા મળતા સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશ ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનેલા નિયમ મુજબ પરિવારમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમના અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો. આગળ જોઈએ. ત્રીજું છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? એના 5 કારણો છે. અહોમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. આગળ બીજું અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ત્રીજું તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. ચોથું તેમના સમયમાં સંસ્કૃતની મહાન સાહિત્ય રચનાઓમાંનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પાંચમું બુરંજી નામની ઐતિહાસિક ક્રાંતિને પહેલા અહોમ ભાષા અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. પ્રશ્ન નંબર 4 ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? તો અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં તેમણે ચૂંટ્યો એટલે કે ઈસવીસન 1523ની અંદર અને કોચ હાજો એટલે કે 1581ની અંદર રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. ઓકે, આગળ 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુલામના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી ગયું નહીં. ઓકે, ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ ઉપર વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા. તેઓ નાના નાના કુળમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકંટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગઢકંટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. તો મિત્રો, આની સાથે પાઠ નંબર 5 આદિવાસી જનજાતિઓ ઓકે અનુસૂચિત જનજાતિઓ પાઠ નંબર 5નું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. મિત્રો, ધોરણ 7ની જે ગુજરાતીની નવી ચોપડી આવી છે તેની સમજૂતી અને તેનું જે સ્વાધ્યાય છે તેનું સોલ્યુશન પણ મૂકીએ છીએ, જેની લિંક તમને પીડીએફની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને આ વિડીયોની લિંક
અને પીડીએફ ડાઉનલોડ લિંક બંને તમને મળી જશે ડિસ્ક્રિપ્શનના અંદર. ત્યાંથી તમે જોઈ શકો છો. આખી પ્લેલિસ્ટ બનાવેલી છે. ઓકે, તો ડિસ્ક્રિપ્શન અવશ્યથી ચેક કરી દેજો જેથી તમને તમારા કામની વસ્તુઓ મળી રહે. ઓકે, આવજો. આની સાથે વિદાય લઉં છું હું ફૂલો. આપ સર્વને ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ કહી રહ્યો છું.